હે શો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વાગવામાં થયા છે 10 અને આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે કરવાનો છે નાસ્તો. તો આપણો નાસ્તો તો રેડી જ છે. તો ચાલો તમને બતાવી દઉં અત્યારે નાસ્તામાં શું છે. આપણે લઈ લીધો છે નાસ્તામાં અડદનો પાપડ, ખીચીનો પાપડ, પછી જે સાથે ચાય અને એની સાથે છે સૂકી રોટલી. છો તો ફેમિલી, તો આપણે કરી લીધો છે નાસ્તો અને હવે નાસ્તો કરીને આપણે ચડવાનું છે યુદ્ધે, એટલે કે આપણે કરવાનું છે કન્ટિન્યુ કામ. તો આપણે પહેલાં કન્ટિન્યુ કામ કરી લઈએ, ફરી તમને પછી મળું. હે શો ફેમિલી, તો આપણે કરી લીધું છે બધું જ આપણું કામ ને આપણું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે જવાનું છે રેડી થવા માટે. તો આપણે થઈ જઈએ રેડી, ફરી તમને પાછી મળું. હે શો ફેમિલી, તો આપણે થઈ ગયા છીએ રેડી અને હવે આપણે જવાનું છે ટેરેસ ઉપર, એટલે કે ધાબા ઉપર. તો આપણે જઈએ ધાબા ઉપર અને ત્યાં આપણે થોડીક વાર તડકાની મોજ માણી લેશી, કેમ કે ઠંડી બહુ જ છે, અતિશય ઠંડી છે. કેટલી ગઈ છે એટલી ઠંડી છે. તો ઠંડીને હિસાબે હું જઈશ અત્યારે ટેરેસ ઉપર, એટલે કે ધાબા ઉપર, અને ત્યાં તમને બતાવી દઉં ત્યાંનું લોકેશન. જો કે તમે આગલા બ્લોગમાં જોયું જ હશે, તો એ તમને બતાવી દઉં કે ત્યાં કેવું વ્યૂ છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ ગાઈઝ ટેરેસ ઉપર, તો તમે જોઈ શકો છો. અને આપણે મજા માણવા આવ્યા છીએ આજે તડકાની, તો તડકાની મજા માણી લઈએ. જો તો ફેમિલી, તમે જોઈ શકો છો કે અહીંયાનું વ્યૂ કેટલું સારું છે. તો આ છે ભુજિયો કોઠો. તો આ છે રાજા મહારાજા વખતનો ભુજિયો કોઠો. આ ભુજિયો કોઠો છે એનો કંઈક ઇતિહાસ છે, એ મને બહુ કાંઈ ખાસ ખ્યાલ નથી. તમે જોઈ શકો છો કે આપણે પક્ષીઓ માટેની પણ સુવિધા રાખેલી છે. તો આપણે રોજ ડેઈલી પક્ષીઓને આપણે ચણ નાખીએ છીએ અને પાણી ભરીએ છીએ. એક તો સાથે સાથે પવન પણ આવે છે ને એમની સાથે સાથે તડકો પણ છે, પણ તડકો કોઈ અસર નથી કરતો, કેમ કે ઠંડી એટલી છે અને પવનનું જોર એટલું છે કે જેથી કરીને તડકો છે એ એટલો અસર કરતો નથી. ટેરેસ ઉપર હતા તો આપણે અગાસી પર હતા, તો ત્યાંથી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. તો હવે આપણે કરવાનું છે રોટલી. તો હું રોટલી ફટાફટ કરી દઉં, પછી તમને મળું. તો જમવામાં છે ભીંડાનું શાક, પાપડ, રોટલી, ગોળ, સાથે લઈ લીધા છે આપણે વટાણા બટેકાનું શાક અને ભાત. હે શો ફેમિલી, તો આપણું જમવાનું થઈ ગયું છે રેડી ને ભાગવામાં થયા છે અત્યારના 1:30, એટલે કે 1:30 વાગી ગયો છે ને હવે જમવાનું થઈ ગયું છે રેડી. તો જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં. અને સાથે સાથે તમને અવાજ આવતો હશે કે આપણે તારક મહેતા પણ ચાલુ છે. તો જમવા ટાઈમે તારક મહેતા તો જોઈએ જ આપણે જોવા, ત્યાં સુધી તો મજા જ ન આવે, એટલા માટે આપણે જમી લીધું છે. જમીને આપણે હાલ જ અત્યારે આરામ કરવાનો છે, તો આપણે આરામ કરી લઈએ, ફરી તમને મળું. કેમ કે તમને થોડો ઘણો અવાજ આવતો હશે, તો અમારી જે વાસણ ઘસવાળા બેન આવે છે, તો એટલે થોડો ઘણો તમને અવાજ આવતો હશે. તો હે ફેમિલી, તો આપણે અત્યારે લેવાની છે એક રેસીપીના નિયમથી, તો આપણે રેસીપી લઈ લઈએ, ફરી તમને પાછી મળું. તો ચાલો તમને બતાવી દઉં અત્યારે કિચનમાં કે સાંજની રસોઈમાં શું બને છે. તો આપણે લઈ લીધું છે મરચાં, ફુદીનો, થોડુંક આદુ, કાચી કેરી, લસણ અને સોલ્ટ, સાથે ધાણા ભાજી. અને આપણો અહીંયા થઈ ગયો છે રગડો મસ્ત મજાનો રેડી, તો તમે જોઈ શકો છો. અને અહીંયા બફાઈ ગયા છે બટેકા અને ચણા, તો તમે જોઈ શકો છો. અને અહીંયા મમ્મીએ કરી દીધું છે ક્રશ, તો તમે જોઈ શકો છો કે અમે લોકો શેની તૈયારી કરી છે. આપણું બની ગયું છે પાણીપુરીનું પાણી રેડી. તો હવે એમાં આપણે નાખી દઈશું થોડુંક ખટાશ માટે લીંબુ. હે શો ફેમિલી, તો તમને બતાવી દઉં કે અત્યારના જમવામાં શું છે. તો ચાલો, જે તમને થોડી ઘણી તો ખબર જ હતી, તો ચાલો તમને બતાવી દઉં. તો આપણે લઈ લીધું ગળ્યું પાણી, તીખું પાણી, સાથે ચણા બટેકાનો મસાલો, રગડો, એમની સાથે જે છાશ અને સાથે જે બી, અને આપણે એક્સ્ટ્રા ચણા લઈ લીધા છે. અને આપણે લઈ લીધી છે પાણીપુરીની પૂરી. તો તમે જોઈ શકો છો કે આપણે આજે બનાવી દીધી પાણીપુરી. તો ચાલો હું પણ જમી લઉં ને તમે પણ આવો સાથે જમવા.
શું તો ફેમિલી, આજે તો મને બહુ જ મજા આવી ગઈ જમવાની, અને આજે તો મારી ફેવરેટ પાણીપુરી હતી. એટલે અને છોકરીઓની મોસ્ટ ફેવરેટ આઈટમ હોય તો એ પાણીપુરી જ છે. તો તમારી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. જો કે હશે જ, જે છોકરીઓ હશે ને તો હશે જ, પણ મારી પણ ફેવરેટ પાણીપુરી છે. તો આપણે જમી લીધું છે ને જમીને આપણે હાલ જ ફ્રી થઈ ગયા છીએ ને. હે શો ફેમિલી, તો આપણે વાગવામાં થયા છે અત્યારના 11:30, રાઈટ 11:30 થઈ ગયા છે. અને હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે. તો આજ માટે તો આટલું જ હતું. તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હતો તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. જે લોકોએ મારી ચેનલને આજે સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી કાલ કોઈ નવા બીજા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.